नहीं
જેને આંગણ નહીં દીકરો અરે રે એના મંદિરિયા સોનકા महाराज लियो प्रेमे आरोगो प्रभु जमीने तृप्त था। हाँ हवे हूँ अवश्य जमीश बस तुम्हारा बीजा बाळक ने मारी साथे बेसाड़ो। महाराज एक ना एक काळजाना कटकाना कटका करी तमने पीरसी दीधा छे बीजो क्यांथी लावूं? શું તમારે બીજું સંતાન નથી? ભારે કરી વણિક તે તો ભારે કરી। મહારાજ હવે મહેર કરજો। અરે પણ વાંજિયાના ઘરનું હું નથી ખાતો। એ સાધુ મહારાજ વાંજિયા મેણું કોને આપો છો? કેમ હવે તો તમે વાંજિયા જ કહેવાવ ને। બસ કરો મહારાજ વાંજિયા મેણું સહન નહીં કરું। મારા પેટમાં 5 મહિનાનો પ્રસંગ છે। મારા પેટમાં નાનો જીવ આડોટે છે। છાના માના જમી લ્યો નહીતર જોઈ લો આ કટાર।
પેટમાં ઉતારી જીવને તમારી સામે મૂકી દઈશ. જય ભગવાન. હે ગિરધારી, હે કૃષ્ણ મુરારી, સાધુ સ્વરૂપે આપ હતા? હે અખિલ બ્રહ્માંડના સર્જનહાર, હે 14 લોકના ધણી, અમારું આંગણું પાવન કીધું. સગારશા, ચંગાવતી, તમારી ધર્મ ભાવના અને પ્રાણ ન્યોછાવર કરવાની નિષ્કામ ભાવનાથી હું અતિ પ્રસન્ન થયો છું. ચેલૈયા, ચેલૈયા, મારા આધાર, મારા દીકરા, જો જો સ્વયં કીર્તાર પધાર્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રભુ, પ્રભુ આવી આકરી કસોટી કરી. ભક્તવર, આકરી કસોટીમાંથી તમે પાર ઉતર્યા છો. આ ધરતી પર તમે અન્નદાન, અતિથિ સેવા અને સંતોની ચાકરીનો જે ભેદ ધર્યો છે એ તમારી કીર્તિને યુગો સુધી અમર રાખશે. ને જગત જાણશે કે જ્યારે કોઈ ભૂખ્યાની આતેડી ઠારે છે ત્યારે હું અતિ પ્રસન્ન થાઉં છું. માંગો ભક્તવર, જે માંગવું હોય તે માંગો. અમે તો એટલું જ માંગીએ, આવી કપરી કસોટી કોઈની લેશોમાં. હે કૃષ્ણ મુરારી, અમે તો એટલું જ માંગીએ કે અમારી આ અન્નદાન અને અતિથિ સત્કારની ભાવના અને નેમ સદા સર્વદા રહે. તથાસ્તુ. બોલો રૂકમણી, આવી ભોજનની થાળી ભાવે કોણ પીસી શકે? હે કૃપા નિધાન, આપના આવા સાચા ભક્તોના અન્નદાન તોલે મારી થાળીની કશી વિસાત નથી. આવા અન્નદાન અને સંત સેવા જેના કર્મે હોય એમની કીર્તિ સૂર્યચંદ્રની આવરદા સુધી અમર રહે. અનંત કોટી વર્ષની તપ સાધનાથી પણ હું પ્રાપ્ત નથી થતો, પરંતુ અન્નદાનથી અને સંતો મહાત્માઓની સેવાથી સહજમાં પ્રાપ્ત થઈ જાઉં છું. પ્રભુ, પ્રભુ આપની લીલા અકળ છે. હવે કદી અહંકાર મિશ્ર ગૌરવની વાત નહીં કરું. ક્ષમા પ્રભુ, ક્ષમા. જોરદાર તાલી પડે આ 12 કલાકારો માટે. દાનની સરવાણી ચાલુ છે. 5000 રૂપિયા જયંતિલાલ ધરમસિંહભાઈ હિંસુ. જોરદાર એની તાલી પાડો, એની જરૂર છે, આની જરૂર છે. 5000 રૂપિયા નાનજીભાઈ લક્ષ્મણભાઈ સંતોકી. 11000 રૂપિયા ધરમસિંહભાઈ હરખાભાઈ ઘેટિયા. 11000 રૂપિયા ભરતભાઈ બચુભાઈ કાસુંદ્રા નિવૃત્ત મામલતદાર. તાલી તો પાડો. 5100 રૂપિયા યોગેશ રામજીભાઈ હિંસુ. આપણા ગામના 12 કલાકારો સગારસા શેઠ અને ચંગાવતી અને ચેલૈયો ખુદ ભગવાનને આપણા ગામમાં હાજર કરી બતાવ્યા છે. ભાઈઓને નમ્ર વિનંતી, ભગવાન પ્રસન્ન થયા છે. મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને આરતીમાં સહયોગ આપો. બહેનોને પણ ખાસ વિનંતી, મોબાઈલ હોય તે મોબાઈલ, અને મોબાઈલ ન હોય તો ભગવાને 2 હાથ દીધા છે. 2 હાથ ઊંચા કરી અને ભગવાનની આરતીમાં સાથ આપશે. મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો બધા, નમ્ર વિનંતી.
ઉતારો આરતી શ્રી કૃષ્ણજી પધાર્યા ધીરે ધીરે ચોખલીએ લે ધીરે ધીરે ચોખલીએ લે મોતી રે વધાવ્યા સુભદ્રા વીર મારે મોને રે પધાર્યા વૃંદાવનમાં વનવારી રમો રમો કૃષ્ણ આંખ્યું આપે કોઠિયાના કષ્ટ કાપે વાજિયાના ઘરે પ્રભુ વાજિયાના ઘરે પ્રભુ પારણિયા બંધાવે રે સુભદ્રા વીર મારે મોને રે પધાર્યા
ધીરે ધીરે ચોખલીએ ને ધીરે ધીરે ચોખલીએ ને મોતીને વધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણજી પધાર્યા. આપણી ધીરજને પણ ધન્યવાદ છે, આપણા સહકારને પણ ધન્યવાદ છે. દાનની સરવાણી સતત ચાલુ છે. 5,000 રૂપિયા મગનભાઈ નારણભાઈ હિંસુ શિવ એગ્રો ધ્રોલવાડા તરફથી મળે છે. આ નાટક વિશે સ્પષ્ટતા કરું તો ટોટલ પહેરવેશનો ખર્ચ એના મમ્મી પપ્પાએ ઉઠાવેલો છે અને 1 મહિના સુધી સાંજેની પ્રેક્ટિસ છે. નવરાત્રિમાં કરવાની ગણતરી હતી પણ આ 12 કલાક ફરાળી ભેળ છે. હિંસુ મેહુલભાઈ, હિંસુ અક્ષયભાઈ અને હિંસુ ધવલભાઈ ત્રણેય જુગલબંધી ત્રિપુટી આપણને 30-35 હજારનો ખર્ચ કરી અને નાસ્તો કરાવે છે. એના માટે પણ એક જોરદાર તાલી પાડી દો. આપની જગ્યાએ નાસ્તો પહોંચી જશે. વ્યવસ્થામાં સહકાર આપજો. ફરાળી ભેળ છે એટલે કોઈ રહેવાના હોય રહ્યા હોય તોય કાંઈ ઉપાધિ નથી. નેક્સ્ટ, કરુણ નાટક જોયા પછી હસે તેનું ઘર વસે, પણ કહેવામાં આવે છે કે ઘર વસ્યા પછી કોઈ હસતું નથી અને હસવા જેવા રહેવા દેતાય નથી. મોટા ભાગનાને અનુભવ છે, બરાબર. એવું જ જીવીમાં પાર્ટ 2 હિંસુ ગ્રંથા સુભાષભાઈ, હિંસુ મીરા પ્રિતેશભાઈ લઈને આવે છે. જીવીમાં પાર્ટ 2. અરે તમારી આંખમાં આંસુ ના હોય કેમ? કોઈની અવસાન નોંધ આવી છે? ના 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 તો ભારત મેચ હારી ગયું? ના 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 ધરતીકંપ થયો, સુનામી આવી, બોમ્બ ફૂટ્યો, ના 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 તો એવું તો શું વળી ગયું કે વાંચીને આટલું બધું રડો છો? હવે વાંચતા નથી રડતો, તો વાંચતા નથી આવડતું એટલે રડું છું. ઓહો, એમાં હું લાવો હું વાંચી દઉં. હાલે ઓય મારી હરી ગઈ. એ કોઈની અવસાન નો થઈ છે એ ના ના ના, તો ભારત મેચ હારી ગયું. એ ના ના ના, ધરતીકંપ થયો, સુનામી આવી કે બોમ્બ ફૂટ્યો, એ ના ના ના, તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? હે? શું? આ તમારી ખુશીની છે મારો પગ આવી ગયો છે. એ સોરી જીવી, ઓય માંડી મારી મિથ્યા થાતી નથી ને કરેલા કર્મના બદલા દેવા પડે જીવી, દેવા પડે. એ કહું છું હાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન, આ જન્મ સુધી મને ઈ જ મળે. હે ભગવાન, આશા રાખું છું કે આ હાથમાં જ જન્મ હોય. હું કીધું એ આ જન્મ હોય જીવી. હે, હું તો 14 જન્મનું કહેતો હતો. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please take our... હલો, જીવા સ્પીકિંગ. શું હોસ્પિટલમાંથી? હા બોલો, હું વાત કરો છો? કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? એ
ફટકારી દીધી હતી. હવે યમરાજનો વાંક નથી. હવે તો બોલાવે ને. હવે તો જીવતા જગત્યું કરવું જોઈતું તું. હવે તો હસવું જોઈ, મીઠાઈ વેચવી જોઈ. એ મારા બા નથી ગુજરી ગયા, આઈ, તારા બા ગુજરી ગયા છે. ઓય મારી રે, અરે રે, બિચારા. હે ભગવાન, હજી તો નાની અમથી ઉંમર હતી. ચલું આવું જ થતું હોય. માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી. કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય. સ્વર્ગ. નમસ્કાર, સૌને વંદન. હવે 15 ઓવરની અંદર 100 રન થયા છે અને અમારે 5 ઓવરમાં 125 રન કરવાના છે. એટલે એવરેજ થોડીક ચડી ગઈ છે. એટલે અમે પણ સ્પીડ રાખીએ છીએ અને તમે થોડુંક સહન કરજો. હવે આપણે કાર્યક્રમના ધોરણે આગળ વધારીએ તો એવા બાળકોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જેમને ધોરણ 5 થી 9 ની અંદર જે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે. આપણે ભણતા ત્યારે ફક્ત ધોરણ 10 ની પરીક્ષા આવતી ને આપણે અઠવાડિયા પહેલા સીટ નંબર જોવા જતા, કયા રૂમમાં આવ્યો ને બાજુમાં કોણ આવ્યો. ઘણાને તાવ આવી જતો, ઠંડી ચડી જતી, આવું થતું. પણ હવે તો છોકરાઓ 20 પરીક્ષાઓ, એવી બોર્ડ જેવી પરીક્ષાઓ આપીને 10મા ધોરણે પહોંચે છે. તો આવી જે પરીક્ષાઓ છે એની અંદર સૌપ્રથમ જવાહર નવોદયની પરીક્ષા છે અને એનાથી આપ બધા જ પરિચિત છો. તો જવાહર નવોદય પરીક્ષાની અંદર જેમને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એવા બાળકોને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. હિંસુ મેહુલભાઈ મનસુખભાઈને જેઓ સ્ટેજ ઉપર આવી બાળકોને સન્માનિત કરશે. હિંસુ મેહુલભાઈ મનસુખભાઈ. હવે જે બાળકોનું નામ બોલો બધા જ બાળકો ફટાફટ એકી સાથે આવી જશે. સોરઠિયા ભવ્ય પરેશભાઈ, ઘેટિયા ધ્રુવ શૈલેષભાઈ, હિરાણી વૈભવ મનસુખભાઈ અને ઘેટિયા આજ્ઞાબેન ઘનશ્યામભાઈ. આ 4 બાળકોને મેહુલભાઈ છે એ શિલ્ડ આપીને સન્માનિત કરશે. મેહુલભાઈ. નવોદયની પરીક્ષા છે એ ખૂબ જ કઠિન હોય છે. આપણે બધા જ એનાથી પરિચિત છીએ અને આ બાળકો એમાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. એના માટે તાલીઓ. વચ્ચે રાખી બે બાજુ બબે કરાવી દે. એવી જ એક અઘરી પરીક્ષા કહી શકાય સૈનિક સ્કૂલ બાળાચારી પ્રવેશ પરીક્ષા, જેમની અંદર જે બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. ઘેટિયા વિપુલ નાનજીભાઈ. આ ભાઈ વિપુલને પસંદ કરવાનું કારણ એ છે કે ગામમાં થતી દરેક ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર એ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. તો એની અંદર સોરઠિયા ભવ્ય પરેશભાઈ, માળકના સરજ નારાયણભાઈ, બંનેને વિપુલ સન્માનિત કરશે શિલ્ડ આપીને. ત્યાર પછીની જે પરીક્ષા છે એ ધોરણ 6 ની અંદર આવે છે પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. એમની અંદર જે બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એવા દરેક બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરવા માટે હું મારકના ચંદ્રેશ કુમાર મનસુખભાઈને વિનંતી કરીશ. દરેક બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરશે મારકના ચંદ્રેશ કુમાર મનસુખભાઈ. બાળકોના નામ બોલું છું. ઘેટિયા સોહમ નીતેશભાઈ, સાપોડિયા રેન્સી બેન ભરતભાઈ, ગડારા જેનેલ નરેન્દ્રભાઈ, ઘેટિયા ધ્રુવ શૈલેષભાઈ, ઘેટિયા જય શૈલેષભાઈ, સાપોડિયા સમર્થ પરેશભાઈ વતીદર્શ, સોરઠિયા યુગ વિપુલભાઈ, હિંસુ આધ્યાન બેન નીતેશભાઈ. આ દરેક બાળકોને ચંદ્રેશભાઈ શિલ્ડ આપીને સન્માનિત કરશે. કઠિન હોય છે અને એમાં દરેક બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
આભાર ચંદ્રેશભાઈ. ત્યાર પછીની જે પરીક્ષા છે એ NMMS, જે ધોરણ 8માં ભણતા બાળકો આપી શકે છે અને જિલ્લામાંથી લગભગ 6000 જેટલા બાળકો છે એ આ પરીક્ષા આપે છે અને આખા જિલ્લામાંથી 108 બાળકોને પસંદ કરવાના હોય છે. એમાંથી આપણા ગામમાંથી જે બાળકોએ મેરિટની અંદર સ્થાન પ્રાપ્ત કરેલ છે એ વર્ષવાય છે. એમાંથી હું જે બાળકોના નામ બોલું એ આવશે ને એકી સાથે સન્માન લેશે. એના માટે હું વિનંતી કરું હિંસુ સંદીપભાઈ દલપતભાઈને કે જેઓ જે નામ બોલ્યું એ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરે. ભેસદડિયા શ્રેયાબેન સુરેશભાઈ, હિંસુ હેતાંશી નીતેશભાઈ, હિંસુ નિરાલીબેન ભરતભાઈ, સોરઠિયા ખુશીબેન રાજેશભાઈ. આ પરીક્ષા પણ ખૂબ જ કઠિન હોય છે અને એમાં 9માં 10માં 11માં 12માં 4 વર્ષ થઈ અને બાળકોને 48,000 જેટલી શિષ્યવૃત્તિ મળે છે. 4 વર્ષમાં 48,000. જયંતિલાલભાઈને વિનંતી કરીશ કે જેઓ બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરશે. ભંડેરી દીક્ષિતભાઈ ભરતભાઈને વિનંતી કરીશ કે જેઓ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરશે. હા, ગેટિયા હાર્દિકભાઈ જયંતિલાલભાઈ છે એ જ્યાં હોય ત્યાં હાજર થાય. તો દીક્ષિતભાઈના જે વિદ્યાર્થીઓ છે એમાં હિંસુ પૂજાબેન ચંદુલાલ, હિંસુ હેત મહેશભાઈ, હિંસુ ભવ્ય અરવિંદભાઈ, હિંસુ અભય જયંતિભાઈ. આ દરેક બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરશે ભંડેરી દીક્ષિતભાઈ ભરતભાઈ. આ દરેક બાળકોને 9, 10, 11, 12 થઈ 48,000 જેટલી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે. અંશ નરેન્દ્રભાઈ. નીતેશભાઈ અને ઘેટિયા ભવ્ય પંકજભાઈ સ્ટેજ ઉપર આવશે અને એમને સોરઠિયા નૈમિષભાઈ શિલ્ડ આપીને સન્માનિત કરશે. આ થોડી સ્પીડ છે એટલે બોલ જોવાનો ટાઈમ નથી, ફટાફટ ફટકા મારીએ છીએ. બરોબર? આભાર નૈમિષભાઈ. ત્યાર પછીની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ જ્ઞાન સાધના. આ પરીક્ષા છે એ ગયા વર્ષે જ લોન્ચ થઈ છે. ધોરણ 8 પૂરું કરે એ બાળકો આ પરીક્ષા આપી શકે છે અને એ 9મા ધોરણની અંદર પ્રવેશ મેળવે ત્યારે 9માં 22,000, 10માં 22,000, 11માં 25,000 અને 12માં 25,000, ટોટલ 94,000 જેટલી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે. જ્ઞાન સાધનાની જે મેરિટ યાદીમાં જે સ્થાન પ્રાપ્ત કરે તો આ પરીક્ષામાં જેમને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરું ઘોડાસરા હાર્દિકભાઈ ભરતભાઈ. અને બાળકોના નામ બોલું છું તે સ્ટેજ ઉપર આવશે. ઘેટિયા સોહમ નીતેશભાઈ, હિંસુ વૃત્તિબેન મનોજભાઈ, ઘેટિયા ભવ્ય પંકજભાઈ, સાપોડિયા રેન્સીબેન ભરતભાઈ, હિંસુ યશવીબેન ભાવિનભાઈ. આ દરેક બાળકોને 4 વર્ષ થઈને 94,000 જેટલી શિષ્યવૃત્તિ મળે છે. તાલી ઉપાડો નાસ્તો કરતા કરતા. આ બાળકો ભણતા ભણતા પણ કમાય છે. આભાર હાર્દિકભાઈ. ત્યાર પછીની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ SSC સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ. એમની અંદર જે બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એમને સન્માનિત કરવા માટે હું હિંસુ જહાલબેન ભાવિકભાઈને વિનંતી કરું કે જેઓ બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરે. બાળકોના નામ બોલું છું તે ફટાફટ સ્ટેજ ઉપર આવશે. સોરઠિયા યશવી પરેશભાઈ, હિંસુ ઉમંગ ભરતભાઈ,
ઇન્સુ રિકિન કિરીટભાઈ, સાપોડિયા દિવ્યાંશુ કુમાર જયેશભાઈ, ઇન્સુ હેતાંશીબેન નિતેશભાઈ, બેસદડિયા શ્રેયાબેન સુરેશભાઈ, ઇન્સુ નિરાલીબેન ભરતભાઈ, સાપોડિયા યશવીબેન મહેશભાઈ. આ દરેક બાળકોને જહાલબેન છે એ શિલ્ડ આપીને સન્માનિત કરશે. પરીક્ષા લેવામાં આવે છે બોર્ડમાં જેવી સ્ટ્રીક હોય છે એવું સ્ટ્રીક આ પરીક્ષાઓમાં હોય છે. તેમ છતાં બાળકો આભાર જહાલબેન. માગીએ છીએ થોડુંક ઝડપથી તમારું સન્માન લીધું. આવતી વખતે થોડું વધારે ધ્યાન દઈને તમને પૂરતો ટાઈમ આપશું. હવે હું આગળનો દોર મેંદપરા ભરતભાઈને સોંપું છું. કેવી મજા આવે જુઓ, અત્યારે એક બાજુ મનોરંજન મળે, પેટને આરામ મળે, સરસ મજાનું પર્વ હોય, જબરજસ્ત ચાંદની રાત હોય. હે આ તો ક્યાંક વાત કરું કચ્છની ભૂમિની કે આપણે જ્યારે પટેલ નહોતા, આર્યોમાંથી કુર્મી થયા, કુર્મીમાંથી કણબી થયા, કુણબી થયા, કુણબીમાંથી કણબી થયા, કણબીમાંથી પટેલ થયા અને પટેલમાંથી આજે પાટીદાર થવાની નેમ સાથે ગામડે ગામડે કાર્યક્રમો થાય છે. કચ્છની ધરતી ઉપર બનેલી એક ઘટના કહેવાય છે કે વર્ષો પહેલા ખૂબ જ પ્રતિબંધિત જીવન માણસનું હતું અને એમાં ખાસ કરીને નારી જીવન. ત્યારે ઘૂંઘટ વગેરે પ્રથાઓથી આપણે જાણીતા છીએ. ત્યારે સંજોગે લગભગ 1570ની સંવત 1570માં ઘટના બનેલી કે અમુક બહેનો પાણી ભરવા જતી હતી અને ઢોલ જોયો અને અંતરમાંથી ઉમળકો નીકળી ગયો. કહેવાય છે ને જ્યારે મનના મોરલા ટંકાર કરે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત કોઈ વ્યક્તિને રોકી નથી શકતું. અહીંયા હમણાં એક પ્રસંગ રજૂ કર્યો હતો, કદાચ ખબર હશે આપને, કે એક 10 વર્ષનું બાળક કૂવામાંથી કાઢી આવે છે. બની શકે તો આવી જે ઘટના આપણી સમક્ષ રાત સાથે આપણે રજૂ કરીએ. પિક્ચર છે હેલ્લારો, આપણે જોયું છે. હેલ્લારો નામ એટલા માટે જ અશોક જોશી દિગ્દર્શક છે. હેલ્લારો નામ એટલા માટે આપવામાં આવ્યું છે અંતરનું મોજું. આનંદ પણ મોજા સ્વરૂપે આવી શકે છે. તો આપણી સમક્ષ રજૂ થાય છે વાગ્યો રે ઢોલ. કમિટી દ્વારા માઇકમાં મારા વતી જાહેરાત કરવામાં આવે છે કે આ વખતે કાનુડો બનાવવામાં જાજા બાળકોના માતા પિતા તૈયાર થયા હોવાથી કોઈને કાનુડો બનાવવામાં નહીં આવે. ફક્ત કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખી અને રથયાત્રા કાઢવામાં આવશે. અસ્તુ.